નમસ્કાર દર્શક મિત્રો, પત્તાનું અને ખાસ કરીને બાદશાહનું એક જબરજસ્ત અને અદ્ભુત જાદુ લઈને આ વિડીયોની અંદર અમે તમારી સમક્ષ પાછા આવી ગયા છીએ. જાદુ હું તમને બતાવવાનો છું અને આ જાદુમાં ખાસ એ થવાનું છે કે જાદુ હું તમને જે બતાવું એ હું તમને સાથે સાથે જોડે જોડે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડતો જવાનો છું. આમાં એવું નથી કંઈ કે હું તમને પહેલાં જાદુ દેખાડી દઉં અને પછી એ શીખવાડું. હું તમને જાદુ હું જેમ જેમ કરું એમ સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતું જવાનું છે અને આ જાદુ તમે પણ કરી શકશો. પત્તાનું જાદુ જે આજે હું લઈને આવ્યો છું, જેમ મેં તમને કીધું કે બાદશાહનું જાદુ છે, કિંગ્સનું જાદુ છે અને કેવું આ જાદુ છે એ જાદુ ફટાફટ જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરતા રહેજો સાથે સાથે, તો તમને પણ મજા આવશે. પત્તાનું સેટઅપ કેવી રીતના છે અને પત્તાનું જાદુ કેવી રીતના તમારે કરવાનું છે એ હું તમને બતાવું. તો 4 બાદશાહનું જાદુ છે દોસ્તો. સૌથી પહેલો બાદશાહ આપણો છે ચરકટનો બાદશાહ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, કિંગ્સ ઓફ ડાયમંડ. ઠીક છે, કિંગ ઓફ ડાયમંડ પહેલો આપણો રહેશે. બીજો આપણો રહેશે કિંગ ઓફ સ્પેડ એટલે કે કાળીનો બાદશાહ. ત્રીજો આપણો રહેશે અહીંયા કિંગ ઓફ હાર્ટ્સ એટલે કે લાલનો બાદશાહ. અને ચોથો આપણો અહીંયા રહેશે ફલ્લઈનો બાદશાહ એટલે કે કિંગ ઓફ ક્લબ્સ. આ જાદુનું સૌથી પહેલું સ્ટેપ છે દોસ્તો. કિંગ ઓફ ડાયમંડ્સ, કિંગ ઓફ સ્પેડ્સ, કિંગ ઓફ હાર્ટ્સ અને કિંગ ઓફ ક્લબ એટલે કે ચરકટ, કાળી, લાલ અને ફલ્લઈ. આ જ સિક્વન્સમાં, આ સેમ સિક્વન્સમાં તમારે આ પત્તા અહીંયા રાખવાના છે. આ પહેલું સ્ટેપ છે આ જાદુનું. બીજું સ્ટેપ શું છે, તો આપણે અહીંયા બીજા અમુક પત્તા અહીંયા કાઢીશું. જે પત્તા તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો અહીંયા કિંગ ઓફ ડાયમંડ્સની સામે અહીંયા એક દસ્સો છે, કાળીના બાદશાહની સામે બી એક દસ્સો છે, લાલના બાદશાહની સામે 9 છે અને ફલ્લઈના બાદશાહની સામે એક સત્તો છે. તમારે પહેલાં આ 4 બાદશાહ નીકાળવાના, આ સેમ સિક્વન્સમાં નીકાળવાના. પછી આવી રીતના 4 પત્તા નીકાળવાના, જેમાં પહેલો દસ્સો હોવો જોઈએ, બીજો દસ્સો હોવો જોઈએ, ત્રીજો અહીંયા 9 હોવો જોઈએ અને લાસ્ટમાં સત્તો હોવો જોઈએ. આ તમારો ફર્સ્ટ સેટઅપ થઈ ગયો. સેકન્ડ સેટઅપ શું છે, આ જે નંબરના પત્તા છે એટલા પત્તા આપણે અહીંયા કાઢીશું. જેમ કે અહીંયા 10 નંબર છે તો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10 પત્તા આપણે અહીંયા આગળ કાઢીશું. અહીંયા પણ 10 નંબર છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 પત્તા આપણે અહીંયા પણ કાઢીશું. અહીંયા 9 નંબર છે લાલના બાદશાહની સામે, તો અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 પત્તા આપણે અહીંયા આગળ થર્ડ લાઇનમાં કાઢીશું. અને અહીંયા લાસ્ટમાં 7 પત્તા છે તો 1 2 3 4 5 6 7 પત્તા આપણે અહીંયા કાઢીશું અને બાકીના પત્તા જે છે એ આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા સુધીનું સેટઅપ તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલાં તમારે શું કરવાનું, તો બધા બાદશાહ કાઢવાના. ચરકટનો પહેલાં, કાળીનો, લાલનો અને ફલ્લઈનો આ જ સિક્વન્સમાં. એ પછી તમારે કોઈ પણ દસ્સો, બીજો એક દસ્સો, એક 9, એક સત્તો અહીંયા કાઢવાના. આ તમારો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો. સેકન્ડ સ્ટેપ, આ જે નંબર્સ છે એના હિસાબથી તમારે 10 પત્તા, 10 પત્તા, 9 પત્તા, 7 પત્તા અહીંયા કાઢવાના. આ પત્તાનું હવે આપણને કંઈ કામ નથી તો એને આપણે મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ આપણે અહીંયા આગળ નજીક લાવી દઈશું. હવે આપણે શું કરવાનું છે દોસ્તો, તો આ જે ફલ્લઈનો બાદશાહ છે એને આપણે આની ઉપર મૂકી દઈશું. ઠીક છે, સ્ટેપ્સ જોતા જજો, બહુ મજા આવે એવું જાદુ છે, બહુ મજા આવશે. સેટઅપ ખાલી સમજી જાઓ. ફલ્લઈનો બાદશાહ આપણે અહીંયાની ઉપર મૂકી દઈશું અને અહીંયાથી 3 પત્તા આની ઉપર મૂકશું. કેટલા, તો 1 2 અને 3 પત્તા આપણે એની ઉપર મૂકશું. આ લાલનો બાદશાહ આપણે અહીંયા ઉપર મૂકી દઈશું અને આમાંથી 2 પત્તા આપણે અહીંયા મૂકશું, 1 અને 2 પત્તા. કાળીનો બાદશાહ આની ઉપર મૂકી દઈશું અને આમાંથી 4 પત્તા, ટોટલ 4 પત્તા આપણે અહીંયા મૂકીશું. 1 2 3 4 અને ફરી ચરકટનો બાદશાહ આપણે આની ઉપર મૂકી દઈશું. અહીંયા ફલ્લઈનો બાદશાહ મૂક્યો, 3 પત્તા અહીંયા મૂક્યા. પછી લાલનો બાદશાહ મૂક્યો, 2 પત્તા આમાંથી અહીંયા મૂક્યા. પછી આપણે કાળીનો બાદશાહ મૂક્યો, 4 પત્તા આમાંથી અહીંયા મૂક્યા. ચરકટનો બાદશાહ મૂક્યો અને આ જે એક્સ્ટ્રા પત્તા આપણા હતા, જે બહાર હતા, એ આપણે ચરકટના બાદશાહની ઉપર મૂકી દઈશું. 4 ડગલી થઈ ગઈ. હવે શું કરવાનું, ચરકટના બાદશાહવાળી ડગલી કાળીના બાદશાહની ઉપર, કાળીના બાદશાહવાળી ડગલી લાલના બાદશાહ ઉપર, લાલના બાદશાહવાળી ડગલી અહીંયા ફલ્લઈના બાદશાહ ઉપર. આ આપણું ફાઇનલ સેટઅપ રેડી થઈ ગયું. તમને કદાચ ખ્યાલ ના આવે તો તમે આખો વિડીયો ફરીથી જોજો. સ્ટેપ બાય સ્ટેપ તમને યાદ રહી જશે ને, બહુ મજા આવે એવું જાદુ છે. જાદુ શું છે હવે હું તમને બતાવવાનું છું. આ તો ખાલી આપણે સેટઅપ કર્યું છે, પણ સેટઅપ કેવી રીતના કરવાનું તમને ખ્યાલ ના આવ્યો હોય તો ફરી એક વખત રિવાઇન્ડ કરીને જોજો અને જોડે જોડે કરતા જજો. હવે દોસ્તો, આપણું આ બાદશાહનું જાદુ, કિંગ્સનું જાદુ, એકચ્યુઅલમાં જાદુ થવાનું શું છે,
તો આપણે અહીંયા આગળ દોસ્તો પત્તા ઉતરીશું. આપણે 4 બાદશાહ અહીંયા મૂક્યા હતા, એ 4 બાદશાહ વચ્ચે જતા રહ્યા છે. કિંગ ઓફ ડાયમંડ હતો, કિંગ ઓફ સ્પેડ્સ હતો, કિંગ ઓફ હાર્ટ્સ હતો અને કિંગ ઓફ ક્લબ્સ હતો. ઠીક છે, હવે આપણે આ જે 4ના નામ છે એના નામના સ્પેલિંગ પ્રમાણે અહીંયા પત્તા ઉતરીશું. કેવી રીતના? કિંગ ઓફ ડાયમંડ્સ છે તો પહેલા કિંગ અને ડાયમંડ એ આપણે સ્પેલ કરશું અને પત્તા ઉતરીશું. કેવી રીતના? તો KING કિંગ. હવે ડાયમંડ્સ DIAMONDS. તો આ થયો કિંગ ઓફ ડાયમંડ્સ. તો આપણે હવે કિંગ ઓફ ડાયમંડ્સ સ્પેલિંગ કરી લીધો તો શું થવું જોઈએ? તો કિંગ ઓફ ડાયમંડ્સ તમારી સામે રજૂ છે. એના પછી કયો હતો? કિંગ ઓફ સ્પેડ્સ એટલે કે કાળીનો બાદશાહ. KING કિંગ, SPADES કિંગ ઓફ સ્પેડ્સ. તો તમારી સમક્ષ દોસ્તો અહીંયા કિંગ ઓફ સ્પેડ્સ હાજર છે. પછી KING કયો કિંગ હતો? લાલનો કિંગ હતો. હાર્ટ્સ KING HEARTS. તો હવે દોસ્તો તમારી સામે આવી ગયો લાલનો બાદશાહ. અને લાસ્ટમાં પલ્લયનો બાદશાહ એટલે કિંગ ઓફ ક્લબ્સ KINGCLUBS કિંગ ઓફ ક્લબ્સ તમારી સમક્ષ રજૂ છે. 4 બાદશાહ તમારી સામે આવી ગયા છે. બહુ જ મજા આવે એવું જાદુ છે. લોકોને દેખાડો તો બહુ મજા આવે એવું જાદુ છે. સેટઅપ ખાલી થોડો ડિફિકલ્ટ અને થોડો લાંબો છે. એના માટે જો તમને ફરીથી જોવો હોય તો વિડીયો તમે સ્ટાર્ટિંગથી જુઓ. સેટઅપ તમારું એક વખત થઈ જાય પછી તમારે સ્પેલિંગ્સ ખાસ યાદ રાખવાના છે કે કિંગ ઓફ ડાયમંડ્સ, કિંગ ઓફ સ્પેડ્સ, કિંગ ઓફ ક્લબ, કિંગ ઓફ હાર્ટ્સ જે સિક્વન્સમાં મૂક્યા છે એ સિક્વન્સમાં તમારે સ્પેલ કરવાના છે, પત્તા નીકાળવાના છે અને તમારા 4 બાદશાહ તમારી સામે આવી જશે. તો કેવું લાગ્યું તમને આ જાદુ એ અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવી દો અને જોતા રહો દોસ્તો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.